વ્યાસપીઠે પાસેથી આ જન્મદિવસ ઉજવાશે. કદાચ આવો જન્મદિવસ તો કોઈકના ભાગ્યમાં હોય એને જ મળે, બાકી તો ફાર્મમાં ઉજવાય, કોઈ મોટી હોટલોમાં ઉજવાય, પણ જ્યારે આવા ધર્મના મંડપમાં કોઈનો જન્મદિવસ ઉજવાય ને તો સમજો હવે જીવન ધન્ય બનવા જઈ રહ્યું છે. બાકીનું શેષ અવતાર ધન્ય બનવા જઈ રહ્યું છે. એટલે આજે જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ આપણે આપીશું. કદાચ એને આ ઘેરે ઉજવો તો વધીને 200-500 માણસ જમણવાર કરી હતી. આજે તો 2000 માણસને જમાડશે. આજેના જન્મદિવસનું જમવાનું છે આપણે. આજે પાર્ટી છે આપણે ઘરે. આજે આપણે પાર્ટી કરીશું. પણ એ પાર્ટીમાં એ બધા પીવે ને હું પાર્ટીમાં હું પાવ સાહેબ, મને વાંધો નથી. હું મારી પાર્ટીમાં પાવ, એની પાર્ટીમાં એનું પીવરાવે, એ થોડુંક પાય, હું ખોબે ખોબે પાવ. અહીંયા તો પ્રેમનો રસ પીવા મળે સાહેબ. અહીંયા તો મારા રામનો રસ પીવા મળે. કરુણા કરી ભાગ્યની રેખા ફરી, કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી, ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિચરાય છે. જુઓ સુદામાજી દ્વારી કામ જાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. સુદામા, એક કામ કર, તારી જૂની પોતડી ધોવાઈ ગઈ છે, આ પીતાંબર મારું છે, પીતાંબર કાઢતો જા ને, આ પીતાંબર કાઢતો જા અને તારી પોતડી પહેરતો જા. કૃષ્ણના મુખમાંથી આ શબ્દો પડ્યા ને સુદામાના મનમાં થોડી વાર થયું કે કનૈયા પાસે આટલી સંપદા, એક પીતાંબર પહેરીને મને જવા દીધો હોત તો એનો શું લૂંટાઈ જવાનું હતું. પણ સાહેબ સુદામો બ્રાહ્મણ પણ સામે અયાચક વ્રત વાળો, એટલે સુદામો પણ મનમાં કહે છે કે 2 હાથ મારા ફેલાવું તો કનૈયા તારી ખુદાઈ દૂર નથી. 2 હાથ મારા ફેલાવું તો કનૈયા તારી ખુદાઈ દૂર નથી. પણ હું માગું અને તું મને આપી દે એ વાત મને મંજૂર નથી. હું માગું તો તું મને હમણાં આપી દે, પણ એ વાત મને મંજૂર નથી. દાઉજી મહારાજે કૃષ્ણના કાનમાં કીધું, કનૈયા, પોરબંદરમાં આટલું બધું આપ્યું છે અને અહીંયા એક આ સુદામો તારું એક પીતાંબર વધારે પહેરીને જાય તો તારું શું ઓછું થઈ જવાનું? ભલે ને જતો જવા દે ને. કૃષ્ણ બોલ્યા છે, મોટા ભાઈ, તમે કહો ને તો તમે કયો એટલા પીતાંબર હજી હું પોરબંદરમાં મોકલી શકું, તમે કયો એટલા પીતાંબર હજી પોરબંદરમાં દઈ દઉં. પણ મારો સુદામો અહીંયા પોતડી પહેરીને આવ્યો તો અને પોતડી પહેરીને જશે, કારણ મારા સુદામાને અયાચક વ્રત છે. મરું પણ કોઈ દી માગું નહીં કોઈ પાસે, અયાચક વ્રત છે. એટલે મારો સુદામો પોતડી પહેરીને આવ્યો તો અને પીતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો તરત કહે, કેતો તો નથી માંગતો, આ પીતાંબર માગી આવ્યો. અને મારા સુદામાને કોઈ માગણ કહે નહીં, મને ન ગમે, એટલા માટે મારા સુદામાને પોતડી પહેરીને જવા દો અહીંથી. મારા સુદામાને કોઈ માગણ કહે એ મારાથી ન સહન થાય. વળી દાઉદાદાએ કીધું, કનૈયા એક કામ કર, પોતડી કઢાવી લે, પણ એને કહી તો દે કે મેં પોરબંદરમાં આટલું આપ્યું છે. અને કૃષ્ણ બોલ્યા છે, મોટા ભાઈ, જો માગવા આવનાર વ્યક્તિ મારી પાસે માગી ન શકતો હોય ને તો હું તો દેનારો છું. કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? મારાથી ન કહી શકાય મેં તને આપ્યું છે. સુદામદેવ ચાલતા થાય છે, ઓરડાની બહાર નીકળે, ભગવાન એને મૂકવા માટે નીકળે છે. દાઉજી મહારાજ પણ સાથે જાય છે. સુદામાએ ભગવાનની એ મહેલની ઉપર રહેલી 52 ગજની ધજાના દર્શન કરીને હવે કૃષ્ણની એ સુદામા નીકળે છે. દ્વારિકાનો વૈભવ છે સાહેબ, અદ્ભુત વૈભવ છે દ્વારિકાનો. કેટલી સાહેબી સાહેબ દ્વારિકામાં, તમે વિચાર તો કરો. આજના દિવસે
સવારનો સૂરજ ઉગે અને સૂર્ય અસ્ત થાય ત્યાં સુધીમાં રોજ ભગવાનના મંદિર ઉપર 52 ગજની જે ધજા ફરકે ને એવી રોજની 5 ધજા ચડે અને 5 ધજા ઉતરે છે. રોજની 5 ધજા, 52 ગજની ધજા 5 ચડે ને 5 ઉતરે. અને તોય છતાં જો આજના દિવસે કોઈને સંકલ્પ થાય કે મારે દ્વારિકાના નાથની ધજા ચડાવી છે તો 2021માં વારો આવે ત્યાં સુધીની ધજાઓ સાહેબ ભૂખ થઈ ગઈ. આટલો વૈભવ દ્વારિકાના નગરીનો થયો છે. રોજની 5 ધજા ચડે, આટલો વૈભવ છે દ્વારિકાનો. દ્વારિકાના નાથની ધજાના દર્શન કરીને ફરી પાછો સુદામા બ્રાહ્મણ 56 સીડી ઉતરે છે. હારે ભગવાન દ્વારિકાનાથ અને દાઉજી મહારાજ બે જાય છે. અને એ સમયે દાઉદ દાદા કહે છે કનૈયા કામ કરને, સુદામા દારૂકને કહીને રથ લઈને મૂકી આવે. મોટા ભાઈ દારૂકને હમણાં કહીએ મૂકી આવે, પણ નહીં, કારણ આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ ધરતીમાં મળવો ને બહુ અઘરો છે, બહુ મુશ્કેલ છે કે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ દુનિયામાં મળે. એટલા માટે આ સુદામા બ્રાહ્મણને મારી દ્વારિકાની ધરતીમાં એને ઉઘાડા પગે ચાલવા દો, કારણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ મારી દ્વારિકાની નગરીમાં આ દ્વારિકાની ભૂમિમાં ઉઘાડા પગે ચાલશે ને એટલે મારી દ્વારિકાની ધરતી આ પાવન અને પવિત્ર બની જશે. જ્યાં બ્રાહ્મણ ઉઘાડા પગે ચાલે એ ધરતી પાવન અને પવિત્ર બને છે, કારણ બ્રાહ્મણના પગની અંદર 68 તીર્થોનું પુણ્ય સમાયેલું છે. બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાને તમે સ્પર્શ કરો અને તમારા મસ્તકે ચડાવો એટલે 68 તીર્થોનું પુણ્ય તમને અહીંયા મળી જાય છે. પણ હવે ધીમે ધીમે આપણે અંગૂઠેથી ગોઠણે આવી જાય છે. નકર પહેલાનો સમય હતો, તમે જુઓ, છેક અંગૂઠે પગે લાગતા, હાથ ડાળતા ને પછી એને આંખે લગાડતા, મસ્તકે લગાડતા. હવે તો ગોઠણે લાગવા માંડ્યા. આ મને ઉપાધિ થાય છે કે આ અંગૂઠેથી ગોઠણે આવ્યા, હવે આ ગોઠણેથી નાકે નો આવે તો હારા, એ નાકે પગે લાગશે. નકરા ખાલી કલ્પના કરો, નાકે પગે લાગે કેવા લાગે. ધીમે ધીમે પરંપરાઓ ભૂસાતી જાય છે. આ પરંપરાઓ ભૂસાઈ ન જાય ને એટલા માટે તો 7 દિવસની આ કથાઓને ગાવી પડે છે. એટલે તો આ ગાથાઓને ગાવી પડે. આપણી સંસ્કૃતિ ન ભૂલાઈ જાય, આપણો ધર્મ ન ભૂલાઈ જાય, આપણી ફરજ ન ભૂલાઈ જાય, આપણું કર્તવ્ય ન ભૂલાઈ જાય. સુદામા બ્રાહ્મણ ચાલીને જાય પોરબંદરમાં જાય. એ સમયે પોરબંદરમાં જ્યાં જઈને જુએ તો જે જગ્યાએ પોતાની ઝૂંપડી હતી એ જગ્યાએ પોતાના એ મોટા મોટા મહેલો બની ગયા. વિચાર કરે છે કે આ હું ક્યાં આવી ગયો, હું આ કઈ જગ્યાએ આવ્યો. અને એ સમયે 2 બાળકો દોડતા આવ્યા અને પિતાજીના હાથ પકડ્યા. પિતાજી પિતાજી કરતા કરતા દોડતા ગયા છે. પિતાજીનો હાથ પકડીને સુદામાને લઈ જાય છે મહેલમાં. જ્યાં જાય તો સુશીલા નારીએ પણ વસ્ત્રોને ધારણ કર્યા છે. સુશીલા, શું છે આ બધું? અને ત્યારે સુશીલા બોલ્યા છે, પતિદેવ, દ્વારિકાવાળા તમારા મિત્ર આવ્યા હતા ને બધું દઈ ગયા છે. દ્વારિકાવાળા તમારા મિત્ર આવ્યો હતો ને આટલું દઈ ગયું. એટલે શબ્દ સાંભળ્યા સુદામાની આંખમાંથી દડ 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 ધારાઓ વહી ગઈ અને મોઢામાંથી એક જ માત્ર શબ્દ નીકળ્યા કે એ કનૈયા, એક પિતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું આપી દીધું તે મને. પિતાંબરના બદલામાં તે મને આટલું આપ્યું. સુદામા ચરિત્રની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન કૃષ્ણે જે માં યશોદાને વચન આપ્યું હતું, માં આપણે મળીશું પાછા, ક્યાં મળીશું, ક્યારે મળીશું, આનો કોઈ સંકેત નતો આપ્યો. એ જ ભગવાને જે વચન આપેલું એ માને વચન પૂરું કરવા માટે આજે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે તીર્થયાત્રામાં સૌ જોડાયા છે ત્યારે વ્રજવાસીઓ કુરુક્ષેત્રમાં આવ્યા છે. ભગવાન કૃષ્ણ પણ પોતાની રાવટી નાખીને બેઠા છે. અને એ સમયે નંદ બાબા, યશોદા, ગોપીઓને બધાને લોકોને મળ્યા છે. યશોદાની ગોદમાં બેસીને કૃષ્ણએ એકમાત્ર પ્રશ્ન કર્યો, માં માગો, શું આપું તમને? અને ત્યારે ભગવાનની વાતને સાંભળીને યશોદા એટલું બોલ્યા છે, કનૈયા, બહુ મોટો થઈ ગયો. અત્યાર સુધી એમ કહેતો હતો કે માં મને આપ, મને આપ, આજ મને એમ કહે છે શું આપું? તો કૃષ્ણ જો આપવા માંગતા હોય તો એટલું જ માગું છું. મારી એટલી જ ઈચ્છા છે કે આજ જેમ તમે મારી ગોદમાં બેઠા છો ને એવી જ રીતે જ્યારે તમારી આ માનું મૃત્યુ થવાનું હોય, જ્યારે મારો અંત સમય નજીક આવે ત્યારે તમે મારી ગોદમાં બેઠા હોય અને મારો પ્રાણ તત્વ નીકળી જાય, બસ આનાથી વિશેષ મારે કશું ન જોઈએ દુનિયામાં. કૃષ્ણ મારી ગોદમાં હોય, કનૈયો મારી ગોદમાં હોય. માં યશોદાને વચન આપ્યું. ત્યારબાદ માં દેવકીને કહે છે, માં તમે પણ માગો, શું આપું? માં દેવકીની પાસે માગવાની વાત કરાવી. એટલે દેવકી કહે છે, પ્રભુ મારે 2 વચન માગવા છે, ન મગાય, પણ માં છું એટલા માટે મારી જીભ ઉપડે છે. મારે પહેલું વચન, પહેલી વાત એ છે કે મારે આપની પાસેથી એક ઈચ્છા છે
કે મારા 6 બાળકોને કંસે મારી નાખ્યા છે ને એ 6 બાળકોને મારે એકવાર જોવા છે, મારે એના દર્શન કરવા છે. ભગવાને 6 બાળકોના દર્શન કરાવ્યા અને ત્યારબાદ કહે છે જેમ તમારા પિતાજીને તમે મુક્તિ આપ્યો છો એમ મને પણ મુક્તિનો એક વચન આપી દો. માં દેવકીને પણ મુક્તિનું વચન આપ્યું અને એ સુખદેવજી મહારાજે આ યશોદા અને દેવકીને વચન આપેલી કથા સમાપ્ત કરી 10મો સ્કંદ વિરામ કર્યો. એ 10મા સ્કંદનું પુણ્ય ફળ ભગવાન ભાગવતના શ્રી ચરણારવિંદમાં સમર્પિત કર્યું અને ત્યારબાદ 11મો સ્કંદ એટલે 11મો સ્કંદ. હવે માત્ર 15-20 મિનિટની કથા રહી છે. મારે આજે ખૂબ ખુશીના સમાચાર આપ સૌને આપવા છે કે જેમ સુદામાને ભગવાને બહુ મોટી ગિફ્ટ આપી એમ આજે આ બુટાણી પરિવાર એનો પણ આજે એક ખૂબ અતિ પવિત્ર દિવસ, આજે ખૂબ એક આનંદનો દિવસ, એક જિંદગીમાં નોંધ કરી શકાય એવો. કારણ કે આજે પોતાના પિતૃઓની પાછળ જેને કથા બેસાડી એવા જીતુભાઈ એના બાપુજીની પાછળ એના પિતાની પાછળ કથા બેસાડી, એ કથાનો આજે વિરામ છે અને એ જ સમયે આજે જીતુભાઈનો જન્મદિવસ છે. એટલે મારી વ્યાસપીઠ ખૂબ એને સાધુવાદ આપે છે, ખૂબ આશીર્વાદ આપે કે ખૂબ આગળ વધો, ખૂબ એવા ધર્મના કાર્ય કરો અને તમારા પિતૃઓને ખૂબ અંતરિક્ષમાં રાજી કરતા રહો અને તમારું જીવન પણ ખૂબ સુખી બને. સાહેબ, આ પરિવાર એને સેલિબ્રેશન કરવા માંગે છે, પણ આ પરિવારને પણ કહું કે હમણાં 15-20 મિનિટમાં મારી આ કથાને વિરામ આપી રહ્યો છું અને 15-20 મિનિટમાં આ કથાને વિરામ આપ્યા બાદ એ આપણે મારી વિદાયની તમામ વાતો બતાવ્યા બાદ આપણે અહીંયા મંચ ઉપર ફરી પાછા એ જીતુભાઈનો આજે ભાગવતની વ્યાસપીઠ પાસેથી આ જન્મદિવસ ઉજવાશે. કદાચ આવો જન્મદિવસ તો કોઈકના ભાગ્યમાં હોય એને જ મળે, બાકી તો ફાર્મમાં ઉજવાય, કોઈ મોટી હોટલોમાં ઉજવાય, પણ જ્યારે આવા ધર્મના મંડપમાં કોઈનો જન્મદિવસ ઉજવાય ને તો સમજો હવે જીવન ધન્ય બનવા જઈ રહ્યું છે, બાકીનું શેષ અવતાર ધન્ય બનવા જઈ રહ્યું છે. એટલે આજે જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ આપણે આપીશું. કદાચ એને આ ઘેરે ઉજવો તો વધીને 200-500 માણસ જમણવાર કરી હતી. આજે તો 2000 માણસને જમાડશે. આજેના જન્મદિવસનું જમવાનું છે આપણે, આજે પાર્ટી છે આપણી ઘરે. આજે આપણે પાર્ટી કરીશું, પણ એ પાર્ટીમાં એ બધા પીવે ને હું પાર્ટીમાં હું પાવ. સાહેબ, મને વાંધો નથી, હું મારી પાર્ટીમાં પાવ, એની પાર્ટીમાં એનું પીવરાવે, એ થોડુંક પાય, હું ખોબે ખોબે પાવ. અહીંયા તો પ્રેમનો રસ પીવા મળે સાહેબ, અહીંયા તો મારા રામનો રસ પીવા મળે, એ રામના નામનો રસ પીવા મળે સાહેબ. આજે જયાબેન નો હોતે છે, જયાબેન જ ને આજે તમારો બર્થડે છે. વાહ, એકવાર આને તાળીઓ વધારો. આજે આ બે આખા કપલ આજે જોડલાનો જન્મદિવસ છે. હવે આનાથી તો વિશેષ કયું મળે સાહેબ? મને કાંઈ ગઈકાલે મેં સાંભળ્યું હતું પણ મને એવું લાગ્યું કદાચ એ કોઈક ભૂલથી આપી આવ્યું છે આવું તેવું મને એવું લાગ્યું, એટલે મેં આજે જાહેર ન કર્યું. સારું થયું તમે મને કહી ગયા. એને પણ ભગવાન ખૂબ રાજી રાખે ને ભગવાન ખૂબ સંપીને પોતાનું જીવન જીવો અને ભગવાનની ભક્તિ કરો અને તમારો પરિવાર ખૂબ સુખી બને અને તમારું જીવન ખૂબ મંગલમય બને એવા સાધુવાદ સાથે આશીર્વાદ મારી વ્યાસપીઠ આપને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરે છે. બાપ, 11મો સ્કંદ એટલે ભગવાનનો સ્વધામગમનની કથા છે. 11મા સ્કંદની શરૂઆત કરતા ભગવાન વેદવ્યાસ લખે અને સુખદેવજી મહારાજ ગાય અને રાજા પરીક્ષિત સાંભળે છે. હવે કથાના અંતિમ ચરણમાં હવે હું આપ સૌને લઈ જઈ રહ્યો છું. હવે કથા વિરામની ઓર જઈ રહી છે. ઘડી બે ઘડી છે હવે આ બસ. એકાદશમો સ્કંદ પ્રારંભ થયો અને ભગવાન બાદરાયણ બોલ્યા છે. નૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલે નનભસ્વતેરિતમ પુમાન ભવાબ્ધે ન તરેત સ આત્મઃ
નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. બહુ સંક્ષિપ્ત કથા હવે બાકી રહી છે. એ સમયે 11મો સ્કંદ અને 11મા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ કહે છે, રાજા, બ્રાહ્મણોના શાપને લઈ અને યદુવંશનો ક્ષય થયો. બાપજી, બ્રાહ્મણોનો શાપ અને યદુવંશનો ક્ષય. હવે બ્રાહ્મણો એવી રીતે કઈ ભૂલ કરી, એ યાદવોએ કઈ ભૂલ કરી કે બ્રાહ્મણોના શાપને લઈ અને યદુવંશનો ક્ષય થયો? બ્રાહ્મણોએ શાપ શું કામ આપ્યો? આ કથા મને કહો. સાંભળ રાજા, એક વખતના સમયે ઘણા બધા ઋષિમુનિઓ, મહામુનિઓ અંગારક ક્ષેત્રની અંદર જ્ઞાનનું સત્ર ભરીને બેઠા છે ને એ સમયે યાદવોમાં ભગવાન કૃષ્ણના જે પત્ની જાંબવતી છે, જામનો દીકરો સાંબ, એ સાંબે સ્ત્રીનો શણગાર કર્યો અને ઉદર ઉપર, પેટ ઉપર એક નાનું પાત્ર બાંધ્યું, ગર્ભવતી હોવાનો સ્વાંગ રચી અને યાદવોની સાથે આવે છે. અને એ ઋષિઓને પ્રશ્ન કર્યો યાદવોએ કે હે મહામુનિઓ, હે ઋષિવરો, હે બ્રાહ્મણો, આ સ્ત્રી અમારી સાથે આવી છે, પણ તમને પ્રશ્ન કરતા જરા એ સંકોચ અનુભવે છે, એ ગર્ભવતી છે. હવે તમે જવાબ આપો ને કે એને દીકરો આવશે કે દીકરી આવશે? બ્રાહ્મણોનું અપમાન થયું એટલે ક્રોધની મૂર્તિ દુર્વાસા પણ એ મંડળમાં હારે હતા. એટલે દુર્વાસાએ શ્રાપ આપ્યો છે કે યાદવો, તમારી મતિ ભ્રષ્ટ થઈ છે, માટે હું શ્રાપ આપું છું. તમે અમારું અપમાન કર્યું, માટે જાઓ, નહીં દીકરો આવે નહીં દીકરી આવે, પણ યદુવંશનો ક્ષય કરી નાખે એવું હળ મુસળ પ્રગટશે. એમાંથી હળ મુસળ પેદા થશે. એકદમ ગભરાઈ ગયા, સ્ત્રીનો શણગાર છોડ્યો અને જ્યાં પાત્રને ઉગાડે તો એમાંથી હળ મુસળ નીકળ્યું. ઉગ્રસેન મહારાજને આપ્યું છે. ઉગ્રસેન મહારાજે એનું ચૂર્ણ કરાવી દરિયામાં ફેંકાવી દીધું. પણ દરિયાની અંદર ફેંકાવેલું જે ચૂર્ણ હતું એ મોજાની સાથે કિનારે આવ્યું અને કિનારા ઉપર આવી અને એ જે ચૂર્ણ હતું એ ચૂર્ણમાંથી વનસ્પતિઓ ઉગી છે અને વનસ્પતિઓ ધારદાર થઈ છે, ધારવાળી વનસ્પતિ થઈ છે. બીજો શાપ હતો કૌરવોની માતા ગાંધારીનો. યદુવંશને બે વ્યક્તિઓનો શાપ, એક દુર્વાસા અને એક ગાંધારીનો. જ્યારે કૌરવોનો વધ થયો અને જ્યારે ભગવાન સાંજના સમયમાં ગાંધારી પાસે જાય છે, પ્રણામ કરે છે, એ સમયે ગાંધારીએ શાપ આપ્યો, કૃષ્ણ, તમે મારા દીકરાને પશુના મોતે માર્યા છે, તમે મારા દીકરાઓને એકલા મરાવ્યા છે, તમે મારા દીકરાઓને ખૂબ દુઃખી કરીને માર્યા છે, અસહાય માર્યા છે. એટલા માટે હું શાપ આપું છું, તું પણ કૃષ્ણ એકલો મરીશ, અસહાય મરીશ, ખૂબ દુઃખી થઈને મરીશ. અંતમાં કહ્યું કે પશુના મોતે મરીશ. માનો શાપ ભગવાને મસ્તક પર ધારણ કર્યો છે, જાણે આશીર્વાદ મળ્યા હોય. આ બે વ્યક્તિના શાપને લઈ દ્વારિકામાં અનિષ્ટ થયા અને દ્વારિકાના અનિષ્ટને લઈ અને ભગવાને યાદવોને લઈ અને હવે તીર્થ ક્ષેત્રમાં જવું છે, ત્રિવેણી સંગમ જવું છે, પ્રભાસ ક્ષેત્રમાં જવું છે. પણ ત્યાર પહેલા એને ઉદ્ધવજી મહારાજને પોતાનો જ્ઞાનનો ઉપદેશ આપે છે, જ્ઞાનનો સંદેશો આપે છે. એ જ્ઞાનનો સંદેશો સાંભળતાની સાથે ઉદ્ધવ સમજી ગયા હવે ભગવાન લીલા સમેટવાની પ્રયત્નો કરે છે, તૈયારી કરે છે. ઉદ્ધવજી ભગવાનના પગ પકડીને રેડ્યા છે, પ્રભુ હું આપને ઓળખી ચૂક્યો છું, હવે તમે લીલા સમેટવાની તૈયારી કરી રહ્યા છો, પણ પ્રભુ મને સાથે લેતા જાઓ. ના પ્રભુ, બસ તો આ જ નિયમ છે, સાથે જન્મી ન શક્યા તો સાથે મરી કેમ શકીએ? તમારે એક કામ કરો, મારા જ્ઞાનનો ઉપદેશ આ સમાજને આપવાનો છે, આ જગતને આપવાનો છે. ઉદ્ધવ, આ જગતને કહેજો સત્સંગ કરે. ઉદ્ધવ, આ જગતને કહેજો નીતિનો ફરજ કરે, નીતિનું પાલન કરે, અનીતિનું આચરણ ન કરે, નીતિનું આચરણ કરે. ઉદ્ધવ, આ સમાજના લોકોને કહેજો સત્સંગનો મહિમા ગાય. ઉદ્ધવે બે પ્રશ્ન કર્યા છે, પ્રભુ હું આપને જાણું છું, તમે બ્રાહ્મણોનો શાપ મિથ્યા નહીં કરો. અને ભગવાને બ્રાહ્મણનો શાપ મિથ્યા કરવાની તાકાત નથી. સાહેબ બ્રહ્મ હતા, કાળનો પણ કાળ છે કૃષ્ણ, છતાં પણ એને બ્રાહ્મણનો શબ્દ મિથ્યા ન કર્યો. શું કામે? ભગવાનને ખબર છે કે આ દ્વાપર યુગ છે, આ દ્વાપર યુગની અંદર જો હું બ્રાહ્મણોના શબ્દને મિથ્યા કરી નાખીશ ને તો આવનારો સમય કળિયુગ છે, અને કળિયુગની અંદર આ માણસને, આ મનુષ્યને કોઈને બ્રાહ્મણના શબ્દોમાં વિશ્વાસ નહીં રહે. એટલા માટે ભગવાને દ્વાપર યુગમાં બ્રાહ્મણોનો શાપ મિથ્યા ન કર્યો, બ્રાહ્મણોનું મહત્વ ન ઘટી જાય, એને શાપ મિથ્યા ન કર્યો. અને એ સમયે બીજી વાત, ઉદ્ધવનો એક પ્રશ્ન હતો, પ્રભુ
સતયુગ ત્રેતા ને દ્વાપરમાં તમે સદેહ હતા, કળયુગમાં તમે નહીં હોવ તો આ ધર્મ, આ મનુષ્ય કોના શરણે જશે? આ જીવાત્મા ક્યાં જશે? અને ભગવાન કહેતા ગયા, ઉદ્ધવ વિશેષ કઈ નહીં, હું જાઉં છું તો માત્ર શરીરથી જાઉં છું. મારું તેજપુંજ વેદવ્યાસના હાથથી લખાયેલું જે ભાગવત છે એ ભાગવતની અંદર હું તેજપુંજ પધરાવતો જાઉં છું. અને કળયુગની અંદર ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ રહેશે. અને આ જગતનો તમામ જીવાત્મા ભાગવતના શરણે આવી અને પોતાનું દુઃખને દૂર કરી શકશે. જાઓ, આ મારું વચન છે. ભાગવતના શરણે આવેલા જીવાત્માનો મોક્ષ થશે. ભાગવતના શરણે આવશે, એનો ઉદ્ધાર થઈ જશે. કળયુગમાં મારી પ્રાપ્તિ માટે એકમાત્ર સાધન છે મારું કીર્તન, મારો મહિમા ગાય, મારા ગુણાનુવાદ ગાય, ઈશ્વરનું યજન કરે. આટલી વાત બતાવી અને હવે ભગવાન તમામ યાદવોને લઈ અને તીર્થક્ષેત્રમાં ગયા છે. કારણ કે દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા છે. તીર્થક્ષેત્રમાં ગયા છે. પ્રભાસ ક્ષેત્રમાં જઈ તીર્થના દેવતાઓનું પૂજન કરાવ્યું. ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરાવ્યા. સોમનાથ મહાદેવનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અને ત્યારબાદ ભગવાને એવી માયા રચી કે યાદવો અંદરો અંદર મદિરા પાન કરી અને અંદરો અંદર ઝઘડી પડ્યા છે. ઝઘડવામાં બાપ દીકરાને મારે, દીકરો બાપને મારે, સગો ભાઈ સગા ભાઈને મારે, કાકો ભત્રીજાને મારે, ભત્રીજો સગા કાકાને મારે છે. શસ્ત્રો ન મળ્યા તો એ સમયે જમવાના જે જૂઠા હેઠા વાસણો હતા, વાસણો મારી અને એકબીજાને મોતને ઘાટ ઉતારે. અને આ તમામ દ્રશ્ય કૃષ્ણ પોતાની નજરે જુએ છે અને ખૂબ દુઃખી થયા છે. જ્યારે પોતાનાઓને મારે છે ને ત્યારે ખૂબ દુઃખી થયા છે કૃષ્ણ. અને કૃષ્ણને સૌથી મોટી વાત જો દુઃખની હોય ને તો એક જ હતી. કૃષ્ણને એક વાતનો વસવસો જિંદગી ભર રહી ગયો સાહેબ. કૃષ્ણને આજીવનમાં જો કોઈ મોટામાં મોટું દુઃખ થયું હોય તો એકમાત્ર એ દુઃખ હતું. કૃષ્ણ એટલું જ બોલ્યા હતા કે હું આખી દુનિયાને હું જ્ઞાનનો ઉપદેશ આપી અને સુધારી શકો, આખી દુનિયાને હું બદલી શકો, પણ દુઃખ એક વાતનું રહ્યું, હું મારા પોતાઓને ન બદલી શકો, મારા પરિવારને ન બદલી શકો સાહેબ. હું યાદવોને ન સુધારી શકો. અને આ દુનિયામાં એક વાત યાદ રાખજો વડીલો, ઘરનો વડીલ ત્યારે જ દુઃખી થાય છે કે આખી દુનિયાને એ માણસ પોતાને સુધારી શકે, આખી દુનિયાને સંદેશો આપી શકે, આખી દુનિયાને એ માર્ગ ઉપર લઈ આવી શકે. પણ જ્યારે પોતાના ઘરના સભ્યો પોતાના જ વડીલથી ન સુધરે ને ત્યારે વડીલ ખૂબ દુઃખી થતો હોય કે આખું મલક મારી વાત માને છે પણ મારો પરિવાર મારી વાત નથી માનતો ને. આ વાતને લઈ અને પરિવારનો વડીલ ખૂબ દુઃખી થતો હોય છે. માટે પરિવારના વડીલની વાતનો તમારે માન્ય રાખવી, એની વાતને ગ્રાહ્ય કરવી, વડીલોને આજ્ઞામાં રહેવું, વડીલોને દુઃખી ન કરવા. અને અંતે ભગવાન પ્રભાત ક્ષેત્રમાં ગયા છે. પીપળાના વૃક્ષ નીચે ભગવાન ટેકો દઈ નથી બેઠા, નથી સૂતા. આવી અવસ્થામાં ભગવાન ડાબા ગોઠણ ઉપર જમણો પગ ચડાવીને બેઠા છે, હાથ મસ્તક પાછળ રાખ્યા છે. અને હિરણ નદીના કિનારે, સામે કિનારે જરા નામનો પારધી છે. એ પારધીએ જ્યાં જોયું કે સામે મારું શિકાર છે અને એક શબ્દ વેધી બાણ મારે, બાણ નીકળ્યું, સામે કિનારેથી નીકળી આ કિનારે આવ્યું અને આ કિનારે ભગવાનના જમણા પગના તળિયામાં લાગ્યું. તળિયામાંથી નીકળી ભગવાનના ગોઠણમાં વાગ્યું અને ગોઠણમાંથી નીકળી અને સીધું ભગવાનના મસ્તકમાં, કપાળમાં વાગે છે. રક્તની ધારાઓ ભગવાનને વહે છે. એકદમ પાણી ખૂંદતો આવ્યો જરા, પણ જ્યાં નજીક આવે ને તો પોતાનો શિકાર નહીં, આ તો બ્રહ્મ છે, ચતુર્ભુજ બ્રહ્મ બેઠા છે. બ્રહ્મના ચરણારવિંદમાં પ્રાર્થના કરે છે, પ્રભુ હું આપને ઓળખી ન શક્યો, મને માફ કરી દો. જરા રડે છે ને એ સમય ભગવાન બોલ્યા છે, જરા દુઃખી ન થા પ્રભુ, હું આપને ઓળખી ન શક્યો, મેં આપને બાણ માર્યું, મેં આપને વેદના આપી. અને ત્યારે ભગવાન બોલ્યા છે, જરા આમાં તે મને કઈ નથી કર્યું, આ તો મારો ને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો છે. પ્રભુ શાનો હિસાબ? અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે, જરા રામા અવતારમાં તું વાલી હતો અને હું રામ હતો, એ અવતારમાં મેં તને બાણ માર્યું હતું અને આ કૃષ્ણ અવતારમાં તું જ એ વાલી રામ એ જરા બનીને આવ્યો અને રામ હું કૃષ્ણ બનીને આવ્યો. એ વખતમાં મેં તને બાણ માર્યું, આ જન્મમાં તે મને બાણ માર્યું, મારો ને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો. સાહેબ, કૃષ્ણ કોઈકને બાણ મારે પણ ખરો અને કૃષ્ણ કોઈકના હાથનું બાણ ઝીલી પણ શકે છે. આ કૃષ્ણ છે. અંતમાં જરાને પોતાના નિજ ધામનો અધિકારી બનાવ્યો. દારૂક આવે છે, દારૂક કહે છે, પ્રભુ બેસ જાવ આપણા રથમાં, આપણે દ્વારિકા જતા રહીએ. ભગવાન કહે છે, દારૂક મારે તારા રથની હવે જરૂર નથી, પણ તમે દ્વારિકા જઈ અને દ્વારિકાના તમામ નગરવાસીઓને કહેજો કે 7 દિવસમાં દ્વારિકા ખાલી કરી દે. કારણ જો ખાલી નહીં કરે તો આજથી 7મે દિવસે પણ મારી સોનાની નગરી સમુદ્રમાં ભળી જશે. ભગવાનના શબ્દો આપણને એટલા સ્પષ્ટપણે ઉચ્ચાર આપે છે, એકમાત્ર સંદેશો આપે છે કે ત્યારે ભલે સોનાની દ્વારિકા જળમાં ભળી હતી, અત્યારે શું
આધ્યાત્મિક અર્થમાં એટલું કહેવું ગમે છે મને કે આપણું આ શરીર છે ને, આપણો દેહ છે ને, એ સોનાની નગરી છે. આ પણ એક વખતના સમયે પંચમહાભૂતમાં ભળી જવાની છે, અને એ પણ 7મા દિવસમાં. જો 7 જ દિવસમાં, એટલે ખાલી કરી દેવી પડે એના કરતા ખાલી કરી નાખવી સાહેબ વધારે આનંદમય બનશે. ભગવાનમય બની અને આ જિંદગીને ખાલી કરી દો, ઈશ્વરને સોંપી દો. બાપ ઈશ્વરમાં પોતાનું જીવન ચરિત્રને સમર્પિત કરી દો. અને ત્યારબાદ ભગવાને પ્રભાસ ક્ષેત્રમાં પોતાના દેહનો ત્યાગ કર્યો. ભગવાનના શરીરમાંથી તેજપુંજ નીકળ્યું અને ક્યાં માર્ગમાં ગયું કોઈને ખબર ન પડી. ભગવાન 125 વર્ષ આ ધરતી પર જીવ્યા છે, પણ જ્યારે ભગવાન સ્વધામગમન થયા ને ત્યારે બહુ અચરજની વાત એ હતી કે ભગવાન 125મા વર્ષે સ્વધામગમન થયા તોય માથાનો એક વાળ સફેદ નહોતો થયો, મોઢાનો એક પણ દાંત પડ્યો નહોતો, અને શરીરમાં એક પણ જગ્યાએ ચામડીમાં કોઈ કરચલી નહોતી. સાહેબ એની એ યુવાની નીતરતી હતી કૃષ્ણના શરીરમાંથી. એ જ યુવાની અવસ્થામાં કૃષ્ણ વિદાય થયા છે. ભગવાન 125 વર્ષ આ ધરતી પર રહ્યા. 11 વર્ષ ગોકુળ અને વૃંદાવનમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં રહ્યા, અને 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા. આમ 125 વર્ષ ભગવાન આ ધરતી પર આ લીલા સુધા આપી અને અંતે ગયા. એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. 11મો સ્કંદ વિરામ કર્યો અને ત્યારબાદ 12મા સ્કંદની કથામાં માત્ર બસ પરીક્ષિતના મોક્ષની કથા વર્ણવતા સુખદેવ કહે છે